નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી નવા વર્ષ 2025ની શુભ શરૂઆત મોટેરા ચાંદખેડા સાબરમતી સમાજના સભ્યો સાથે મળીને સુંદરકાંડના કાર્યક્રમ સાથે કરવામાં આવ્યો, જેમાં મોટેરા ચાંદખેડા સાબરમતી સમાજના તમામ સભ્યો ભક્તિભાવપૂર્વક મોટી સંખ્યામાં જોડાયા. શ્રી હનુમાનજીના સ્તુતિગાન સાથે એક નાદનો સૂર વિંજાયો અને પવિત્ર માહોલ સર્જાયો. પ્રભુ ભક્તિ સાથે શ્રી શક્તિપીઠ પાઠમેળા ગૌશાળા ખાતે ગૌ આરતી અને ગૌપૂજન કરીને ગૌ સેવાના રસનો અનુભવ કર્યો. ગૌપૂજન સેવાના મુખ્ય લાભાર્થી શ્રી મહેશભાઈ ચાંડક તથા શ્રી શૈલેષભાઈ ચાંડક હતા. પાછલા 4 વર્ષથી મોટેરા ચાંદખેડા સાબરમતી સમાજની એકતા અને પ્રભુના સ્તુતિગાન સાથે શરૂ કરાયેલી આ પરંપરા આ વર્ષે પણ તે જ ઉમંગ સાથે 2025નું સ્વાગત કરવા માટે આગળ વધારવામાં આવ્યું તેવું વિકી ભૂતડાએ જણાવ્યું છે. रिपोर्टर दिलीप परमार, एसडी न्यूज गुजराती, तलोद साबरकांठा। 2024 की विदाई और नया साल 2025 आ रहा है, उसकी खुशी में साबरमती मोटेरा चांदखेड़ा ये ग्रुप बहुत धामधूम से सनातन का काम कर रहा है. आज यहाँ पे पथमेड़ा गौ सेवा में आके सबने ये लास्ट जो 2024 का है उसको पूर्णावधि करके नए साल की नई उमंग के साथ सुंदरकांड का पाठ भी किया और खूब गौ पूजा भी किया. खूब खूब धन्यवाद सभी. गौ माता की जय, माता की जय, सनातन धर्म की जय, सनातन धर्म की जय.